સૌનો આત્મા ભગવાન શિવ છે. પ્રત્યેકની અંદર તે શિવ બિરાજમાન છે. જુઓ, જ્યાં સુધી શિવ છે ત્યાં સુધી જ સત્તા છે. જે ક્ષણે શિવ નીકળી જાય તુરંત શું કહેવાય? શવ કહેવાય. અંદર ભીતર શિવ છે તો કોઈકને પગ અડી જાય તરત જ પગે લાગીએ છીએ. શવ થઈ ગયા પછી શિવ નીકળી જાય ને શવના રૂપમાં ડેડ બોડી પડી હોય પછી એને અડકે તો પણ સ્નાન કરવું પડે કે ના અડાય. શિવ છે તો પવિત્ર છે, એને અડી ગયા પગે લાગીએ કે મારો પગ અડી ગયો, ક્ષમા કરજો. અને શવ થઈ ગયું, અપવિત્ર થઈ ગયો, અડો તો પણ સ્નાન કરવું પડે છે. જ્યાં સુધી શિવ છે ત્યાં સુધી જ પ્રત્યેકનો આત્મા ભગવાન શિવ છે, તે નિત્ય છે.